હવે ગઈકાલે એટલે કે બુધવારે મોડી સાંજે વડોદરાની અંદર લગભગ 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો અને 20 કિલોમીટરની અંદર તો બધું તબાહી મચાવી નાખી. નમસ્કાર દર્શક મિત્રો, આ વખતે એવું લાગે છે કે મેઘરાજા કદાચ વડોદરા પર વધારે પડતા મહેરબાન થઈ ગયા એવું લાગે છે. કારણ કે વડોદરામાં છેલ્લા 2 મહિનામાં 3 વખત વરસાદે ધબધબાટી બોલાવી દીધી અને એટલો બધો વરસાદ પડ્યો કે ઓગસ્ટ મહિનામાં તો પૂર આવી ગયા હતા. ગઈકાલે વડોદરાની અંદર 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો અને 20 મિનિટની અંદર તો બધું ભ્રમણ કરી નાખ્યું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આપણને યાદ છે કે હજુ 20 ઓગસ્ટના દિવસે જ વડોદરાની અંદર 12 ઇંચ જેટલો ભારે વરસાદ પડી ગયો હતો અને ઉપરવાસના વરસાદને કારણે ત્યાં વડોદરાની જે વિશ્વામિત્રી નદી છે એના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા હતા અને 3 દિવસ સુધી લોકોએ ભારે પૂરનો સામનો કરવો પડેલો. હવે ગઈકાલે એટલે કે બુધવારે મોડી સાંજે વડોદરાની અંદર લગભગ 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો અને 20 કિલોમીટરની અંદર તો બધું તબાહી મચાવી નાખી. વરસાદ માત્ર 3 ઇંચ જ પડ્યો, પરંતુ 300 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા, અનેક વાહનોને નુકસાન થઈ ગયું અને ઘણા બધા વિસ્તારોની અંદર પાણી પણ ભરાઈ ગયા. વડોદરામાં છેલ્લા 2 મહિનાની અંદર આ ત્રીજી વખત આવું બન્યું. આ પહેલાં 24 જુલાઈ 2024ના દિવસે વડોદરામાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ પડી ગયેલો. એ પછી 20 ઓગસ્ટના દિવસે 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને હવે 25 સપ્ટેમ્બરના દિવસે 3 ઇંચ વરસાદ પડ્યો અને 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. હવે વડોદરાના લોકો પાસેથી અમને જાણવા મળ્યું કે ગઈકાલે જે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો એમાં એવું લાગતું હતું કે રીતસરનું વાવાઝોડું આવ્યું હોય અને બધી વસ્તુઓ તો ધડાધડ ઉડતી હતી. એક રેસ્ટોરન્ટ પાસેની આખી કેબિન હતી, એ આખી કેબિન હવામાં ઉડી ગઈ અને ઘણા બધા 57 જેટલા તો વીજ પોલ પડી ગયા અને ઘણા બધા વિસ્તારોની અંદર તો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. ઘણા બધા જે મોટા તોતિંગ હોર્ડિંગો હતા એ પણ રસ્તા પર ધરાશાયી થઈ ગયા અને વડોદરામાં ગરબાના જે મેદાનો છે એની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. વડોદરામાં નવરાત્રિનું ખાસું એવું મહત્ત્વ છે અને પારંપરિક ગરબા માટે વડોદરા જાણીતું છે. હવે વરસાદના પાણી ગરબાના જે પાણી છે એ મેદાનમાં ભરાઈ ગયા, એને કારણે આયોજકો પણ અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે. હવે જે વડોદરાના જે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે એમાં 4 દરવાજા, MG રોડ, નવા બજાર, રાવપુરા, નિઝામપુરા, ચોખંડીથી વિહાર સિનેમા સુધીનો વિસ્તાર, નોવિનો સર્કલથી મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ સુધીનો વિસ્તાર, માંજલપુર મોલ પાસે, માંજલપુર ગામ તરફ, વડસર કાસ રેસિડેન્સી વિસ્તારમાં, ખોડિયારનગરથી સરદાર એસ્ટેટ અને નટુભાઈ સર્કલ, આટલા બધા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોની અંદર વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.